ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં વિજ્ઞાન વિષય જોઈએ. પાઠ 2 પ્રાણીઓમાં પોષણ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે? જવાબ આવશે ચૂસીને. બીજો પ્રશ્ન, મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે? મુખ ગુહા. પ્રશ્ન 3, નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? યકૃત. ચોથો પ્રશ્ન, વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? જવાબ આવશે અંધ્રાંત્ર. પ્રશ્ન 5, ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે? રાસાયણિક. પ્રશ્ન 6, નીચે આપેલા 1 થી 4 કેટલાક ખાદ્ય પદાર્થો છે? આપણને ખાદ્ય પદાર્થોના નામ આપેલા છે. ઉપરનામાંથી કયું આયોડીન કસોટી વખતે વાદળી અથવા તો કાળો રંગ આપે છે? જવાબ આવશે 1 અને 2. 7મો પ્રશ્ન, નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તેમને ખૂબ જાડી દિવાલ હોય છે. પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે. તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે. તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. જવાબ આવશે 3 અને 4. પ્રશ્ન 8, ગળેલો ખોરાક અન્નનળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી, ખોરાક સાથે લીધેલા પાણીના પ્રવાહને લીધે, ગુરુત્વાકર્ષણ ખેંચાણથી, અન્નનળીની દિવાલમાં સ્નાયુ સંકોચનને લીધે. જવાબ આવશે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી. પ્રશ્ન 2, મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો. ચાવીને આપણે ખાઈએ છીએ અને ગળીને પણ ખાઈએ છીએ. અમુક વસ્તુ આપણે સીધી ગળી જઈએ છીએ અને અમુક વસ્તુઓ આપણે ચાવીએ છીએ. 10મો પ્રશ્ન, મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે? શરૂઆતથી લખીએ તો મુખ ગુહા, પછી અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. 11મો પ્રશ્ન, અંતઃગ્રહણ એટલે શું? લખીએ, ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે.
12મો પ્રશ્ન, મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે, સમજાવો. લખીએ. પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે, જે અસ્થાયી દાંત હોય છે, એટલે કે લાંબો સમય ટકી શકતા નથી. માટે તે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. આ દાંતને દૂધિયા દાંત કહે છે. દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે. તે જીવનકાળ દરમિયાન રહે છે, એટલે કે કાયમ માટે રહે છે. 13મો પ્રશ્ન, મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે? લખીએ. તેમાં ખોરાક લાંબો સમય રહે છે. બીજો શું ફાયદો થાય છે? આ સમય દરમિયાન પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ ખોરાકમાં ભળીને ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે. 14મો પ્રશ્ન, નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો. નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાને રસાંકુરો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. ત્રીજો પોઈન્ટ લખીએ. દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું
જોવા મળે છે. રસાંકુરોની આ સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલા પોષક દ્રવ્યો રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. પંદરમો પ્રશ્ન, ORSની ક્યારે જરૂર પડે છે? જવાબ લખીએ. જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષારનો નિકાલ થાય ત્યારે ORSની જરૂર પડે છે. જેમ કે ઝાડા, ઉલટી. 16મો પ્રશ્ન, વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે? વાગોળનારા પ્રાણીઓ રૂમિનાન્ટ્સ ફરીથી લખું, રૂમિનાન્ટ્સ ના નામે ઓળખાય છે. સત્તરમો પ્રશ્ન, વાગોળનારા પ્રાણીઓમાં અંધ્યાત્રનું મહત્વ જણાવો. નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંધાંત્ર કહે છે. જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે, જે પ્રાણીઓને ઘાસનું પાચન કરવા મદદરૂપ બને છે. આગળ એવી લીટી લખી શકીએ, વાગોળનારા પ્રાણીઓમાં. ફરીથી જવાબ જોઈએ. વાગોળનારા પ્રાણીઓમાં અંધ્યાત્રનું મહત્વ જણાવો. તો જવાબ શું લખી શકાય? વાગોળનારા પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને
અંધ્યાંત્ર કહે છે, જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે, જે પ્રાણીઓને ઘાસનું પાચન કરવા મદદરૂપ બને છે. 18મો પ્રશ્ન, અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? આ તો આપણને ખબર જ છે, બંધિયાર પાણીમાં. જેમ કે તળાવ, ખાબોચિયું વગેરે. 19મો પ્રશ્ન, અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? અમીબા ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે. વીસમો પ્રશ્ન, અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? લખીએ, અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે. પછીનો પ્રશ્ન, જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે? જવાબ લખીએ, જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્ત્રવતા શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાચક રસોને કાર્યરત બનાવે છે. પાચક રસ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. ત્રીજો પોઈન્ટ અહીંયા લખું છું, જઠરમાં ખોરાક વલોવાય છે
જઠરમાં અર્ધ પ્રવાહી ખોરાક ની ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે, જેથી ખોરાક નાના આંતરડામાં જાય છે. આખો જવાબ જોઈ લઈએ. જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્ત્રાવતા શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે. હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાચક રસોને કાર્યરત બનાવે છે. પાચક રસ પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. જઠરમાં ખોરાક વલોવાય છે. જઠરમાં અર્ધપ્રવાહી ખોરાકની ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે, જેથી ખોરાક નાના આંતરડામાં જાય છે. પ્રશ્ન 22. નીચે આપેલ પાચન માર્ગના અંગોને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં 5 અંગો આપણને આડા અવળા ક્રમમાં આપ્યા છે, તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલાં આવશે મુખ ગુહા. મુખ ગુહામાંથી ખોરાક અન્નનળીમાં જાય. અન્નનળીમાંથી જઠરમાં જશે. જઠરમાંથી નાના આંતરડામાં અને નાના આંતરડા પછી મોટા આંતરડામાં જશે. પ્રશ્ન 23. નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તે આપણે કહેવાનું છે. માસલ અંગ છે. જીભ છે માસલ અંગ છે. પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે. આ ખોટું છે. જીભ પાછળના છેડેથી જોડાયેલી હોય છે, તે હલનચલન કરતી નથી, માત્ર આગળના છેડેથી હલનચલન કરે છે. છતાં જોઈ લઈએ. લાળ રસ ધરાવે છે, સાચી વાત. ખોરાકને ગળવામાં સહાયક છે, એ પણ સાચું. સ્વાદ તો પારખે જ છે, બોલે પણ છે. એટલે કયું વિધાન સાચું નથી? તો આ વિધાન બી સાચું નથી. પછીનો પ્રશ્ન. આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? લખીએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નનળી દ્વારા જઠરમાં પ્રવેશે છે. જઠરમાં પાચક રસ ઉત્પન્ન થાય છે, જે ખોરાકનું પાચન કરે છે. જો ખોરાકનું પાચન ન થઈ શકે તો તે ખોરાક પાછો અન્નનળીમાંથી પસાર થઈને મોં દ્વારા બહાર નીકળે છે, જેને આપણે ઉલટી કહીએ છીએ. આમ
ખોરાકનું પાચન ન થવાથી આપણને ઉલટી થાય છે. 25મો પ્રશ્ન. પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે? એસિડિક. આખા વાક્યમાં જવાબ લખીએ. પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. 26મો પ્રશ્ન છે. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો. સૌથી પહેલાં વાત કરીએ યકૃતની. હેડિંગ આપીએ યકૃત. હવે લખીએ. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, જે ચરબીનું પાચન કરવામાં મદદ કરે છે. હવે વાત કરીએ સ્વાદુપિંડ. હેડિંગ આપીએ સ્વાદુપિંડ. જવાબ લખીએ. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે, જે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. પ્રશ્ન 27. વિભાગ અ અને વિભાગ બ બંને યોગ્ય રીતે જોડો. પિત્તાશય. પિત્તાશય કોની સાથે સંકળાયેલું છે? પિત્તરસ. તેથી પહેલામાં લખશું પિત્તરસ. સ્વાદુપિંડ, સ્વાદુરસ. જઠર, પાચક રસ. નાનું આંતરડું, રસાંકુર. પ્રશ્ન 28. નાના આંતરડામાં કાર્બોદિતનું પાચન સમજાવો. જવાબ લખીએ. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. અહીં યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ભળે છે. સ્વાદુરસ કાર્બોદિત,
પ્રોટીન અને ચરબીનું પાચન કરે છે અને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ફેરવાય છે. ઓગણત્રીસમો પ્રશ્ન. દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનોમાં લખો. ચરબી. ચરબીનું પાચન કર્યા પછી શેમાં રૂપાંતર થાય છે તે આપણે લખવાનું છે. લખીએ. ફેટી એસિડ અને ગ્લિસરોલ. પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં અને કાર્બોદિતનું પાચન હમણાં જોયું આપણે સરળ શર્કરામાં. ત્રીસમો પ્રશ્ન. સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. લખીએ. સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એકત્રીસમો પ્રશ્ન. આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? જવાબ લખીએ. ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે, જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે. આવા બેક્ટેરિયા મનુષ્યમાં હોતા નથી, જેથી ખોરાકનું પાચન એટલે કે ઘાસવાળા ખોરાકનું પાચન શક્ય નથી. આથી મને ઓળખો. હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું. રસધાની અમીબામાં હોય અને એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. અમીબા ગમે તેવો આકાર ધારણ કરી શકે છે. તેથી જવાબ આવશે અમીબા. પ્રવૃત્તિ આપેલી છે.
મનુષ્યના પાચન તંત્રના દરેક અવયવની આકૃતિ પૂઠા પર દોરી તેને ક્રમમાં ગોઠવો અને દરેક અંગનું કાર્ય જણાવો. ચોથો પ્રશ્ન પ્રોજેક્ટ કાર્યનો છે. તમારા ગામમાં આવેલા તબેલા અથવા તો કોઢની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. આપણે કલ્પના કરીને જવાબ લખવાના છે. 33મો પ્રશ્ન, પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? પ્રાણીઓ ઘાસ ખાય છે, તેથી ઘાસ, ખાણ, અનાજ આવી વસ્તુઓ આપવામાં આવે છે. 34મો પ્રશ્ન, પ્રાણીઓને દિવસ દરમિયાન કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? ત્રણેય ટાઈમ. લખીએ, પ્રાણીઓને દિવસ દરમિયાન સવાર, બપોર અને સાંજ એમ 3 વખત ખોરાક અને પાણી આપવામાં આવે છે. 35મો પ્રશ્ન, પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે? આપણે જ્યાં મુલાકાત લેવા ગયા હોઈએ ત્યાં પ્રાણીઓને પાણી પાવા માટે કેવી વ્યવસ્થા છે તેની વાત કરવાની છે. મોટા ભાગે આપણે ટાંકી બધાના ઘરે હોય છે, તેથી ટાંકી લખી શકીએ. પશુઓને પાણી પીવડાવવા માટે એક ટાંકી મૂકેલી છે. 36મો પ્રશ્ન, પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? લખીએ, પ્રાણીઓને અમુક સમયે નવડાવવામાં આવે છે. પછી ઘેટાં જેવા પ્રાણીઓ હોય તો તેની ઊન કાઢી લેવામાં આવે સમયે. વાળવાળા પ્રાણીઓ હોય તો તેના વાળનું કટિંગ કરવામાં આવે. લખીએ, સમયાંતરે પ્રાણીઓના વાળ કાપવામાં આવે છે. અમુક પ્રાણીઓ એવા હોય કે તેની ખરી વધે તો એની ખરી પણ કાપવી પડે, એ પણ આપણે લખી શકીએ. જરૂર પડે ત્યારે પ્રાણીઓની ખરી કાપવામાં આવે છે. 37મો પ્રશ્ન, પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા પગલાં લેવામાં આવે છે? પ્રાણીઓને જ્યાં બાંધ્યા હોય તે જગ્યાને સ્વચ્છ રાખવા માટે ત્યાં શું કરવામાં આવે છે? આપણને ખબર છે દરરોજ વાસીદું તો થાય જ, એટલે પહેલાં એ લખીએ, દરરોજ વાસીદું કરવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે સિમેન્ટથી ઢાળ બનાવેલો હોય અને પછી અઠવાડિયે 10 દિવસે પાણીથી તે બધું ધોઈ અને પછી એકદમ સ્વચ્છ કરવામાં આવે છે, એ પણ આપણે લખી શકીએ. પ્રાણીઓના રહેઠાણને ઢાળ હોવાથી અમુક સમયે ત્યાં પાણી નાખી વ્યવસ્થિત સાફ કરવામાં
આવે છે. ચોમાસા જેવી સિઝન હોય ત્યારે DDT કે અન્ય કોઈ એવો જંતુનાશક પાવડર છાંટી અને તેને જંતુમુક્ત પણ કરી શકાય, એ પણ લખીએ. અમુક દવા છાંટીને તે રહેઠાણને જંતુમુક્ત કરવામાં આવે છે.